વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠાના વિજયનગરમાં રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। સારોલી ચીકડા જંગલની હદ પર રીંછનો હુમલો। પશુ ચરાવતા સમયે રીંછે હિચકારી હુમલો કર્યો છે। માથા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી। રીંછનો હુમલો થતાં ફોરેસ્ટ વિભાગ હવે હરકતમાં આવ્યું છે। ફોરેસ્ટ વિભાગ દ્વારા જો કે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રીંછને પકડવા માટે ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। હિચકારી હુમલો કરતા માથા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી છે। સારોલી ચીકડા જંગલની હદ પર રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। સાબરકાંઠાના વિજયનગરમાં રીંછ દ્વારા હિચકારી હુમલો કરવામાં આવતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે। સારોલી ચીકડા જંગલની હદ પર રીંછે હુમલો કર્યો છે। પશુ ચરાવતા સમયે રીંછે હિચકારી હુમલો કર્યો। માથા અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી છે। રીંછનો હુમલો થતાં ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું છે। ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા માવજી દેસાઈ જોડાઈ ગયા છે। જી માવજી, સાબરકાંઠાના વિજયનગરમાં રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? જી, ગત રાતના દિવસ જે ખેડૂત નામના પશુઓ જંગલમાં ચરાવવા ગયા હતા ત્યારે અચાનક રીંછને હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે અને બહુ ગંભીર ઇજા થઈ હતી। ત્યારે એમને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જી માલજી, હાલ જેમની ઉપર હુમલો થયો છે તેની તબિયત કેવી છે, કઈ સ્થિતિ ઉપર છે? જી, અત્યારે જેને વધુ સારવાર અત્યારે લઈ રહ્યા છે, પણ ત્યારે જે અત્યારે અચાનક જેને હુમલો કારણે ઇન્જરી વધારે જવાના કારણે થોડી તબિયત નાજુક હોય તેવું પણ જાણવા મળેલ છે। જી માલજી, રીંછના હુમલાને લઈ ફોરેસ્ટ વિભાગ દ્વારા હવે શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? જી, અત્યારે જે વિજયનગર તાલુકાનો જે જંગલ વિસ્તાર છે ત્યાં ફોરેસ્ટ દ્વારા પણ રીંછની પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને જે રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો તે ખેડૂતોને પણ જાણ કરે કે જંગલમાં જતા બહુ ધ્યાન રાખવું અને સાવચેતીના પગલાં રાખીને જંગલમાં પશુ ચરાવવા જવું। જી માલજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સાબરકાંઠાના વિજયનગરમાં રીંછે હુમલો કર્યો છે। સારોલી ચીકડા જંગલની હદ પર રીંછ દ્વારા હુમલો કરતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે। પશુ ચરાવતા સમયે રીંછે હિચકારી હુમલો કર્યો। એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચાડી છે। સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરાઈ છે।